આજનો જે પ્રિયસર વિદ્યાપીઠનો સેમિનાર તમે અટેન્ડ કર્યો, તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો હું છું 5 સ્ટારમાંથી 5 સ્ટાર. કે એમને જે પણ રિયલાઇઝેશન કરાવ્યું મારી લાઈફ માટે, જે પણ મારી ભૂલ હતી હું રિયલાઇઝ કરી ચૂક્યો છું, આગળ એ ના કરું. અને કાફી ગાઈડ પણ કર્યું ફ્યુચર માટે, અને કાફી ક્લિયરિટી પણ આપી મને શું કોર્સ કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. મારી એક જ ઈચ્છા છે કે હું સક્સેસફુલ થઈને એકવાર એમને જરૂર મળું, કે આવતા 4-5 સાલમાં કે હું કહું કે હું તમારા કેરિયર ગાઈડન્સનું છોકરું છું જે અહીંયા પહોંચી ગયું છે. ફોર શ્યોર. અને બીજા જે સ્ટુડન્ટ્સે મિસ કર્યો છે આ સેમિનાર, એને તમે શું કહેવા માંગશો? એમને લાસ્ટ ઓપ્શન ગાંધીનગર છે, અને મારી રિક્વેસ્ટ છે કે એ લોકો ગાંધીનગર જરૂર વિઝિટ કરે, તો એમને પણ બ્રાઇટ ફ્યુચરની ઘણી પણ આશા રાખી શકે છે. આજનો જે અમદાવાદનો સેમિનાર છે પ્રિયસર વિદ્યાપીઠનો, એમાં તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સારો એક્સપિરિયન્સ હતો. આખી એડમિશન પ્રોસેસ શીખવાડવા મળી અને લાઈફ લેસન્સ બી ઘણા મળ્યા આજના સેમિનારમાં. અમે કોઈ ખર્ચો ના કરવો પડ્યો કોઈ બી કેરિયર કાઉન્સેલિંગ માટે, એકદમ ફ્રીમાં બધું શીખવા મળી ગયું. બીજા કોઈ સ્ટુડન્ટ્સને તમે સજેસ્ટ કરશો કે આવા સેમિનારમાં જવું જોઈએ? હા, અમે એમ તો બધા ભાઈબંધને લઈને જ આવ્યા હતા, તો બી અમુકને કહીશું ગાંધીનગર માટે બી જોડાય.